Welcome! Check out the new episodes of Let's Travel. Good morning from Rajkot Airport. So finally boarding is done. Boarding complete થઈ ગયું છે. Welcome to Mumbai. आमची मुंबई आपले स्वागत आहे. Okay, thank you. વાવ, અને મેં મંગાવ્યું છે આજે ચિકન મસાલા ફ્રાય વિથ નાન. સો ગાઈઝ, આ છે ગેટવે ઓફ ઇન્ડિયા. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ ઓફ લેટ્સ ટ્રાવેલ વિથ ક્રિશ્ચિયન. આજે છે 14th of June અને હું ફરીથી રેડી થઈ ગયો છું મારી એક નવી ઇન્ટરનેશનલ ટૂર પર જવા માટે. આ મારી જે ઇન્ટરનેશનલ ટૂર છે ને એ મારી એક બિઝનેસ ટૂર છે. સો ફેમિલી મારી સાથે નહીં હોય, પણ આશા રાખું છું કે તમે જે મારા બધા દર્શકો છો તે જરૂર મારી સાથે રહેશો. કાલે 15th of June છે. કાલે વહેલી સવારે મારી ફ્લાઇટ છે ફ્રોમ રાજકોટ ટુ મુંબઈ. મુંબઈ હું 1 નાઇટ સ્ટે કરીશ. મારી પાસે આખો દિવસ ફ્રી છે. સો હું ટ્રાય કરીશ કે તમને મુંબઈનું દર્શન કરાવું મારા લેન્સથી અને મારા નજરિયાથી. 16th of June મારી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, પણ હું તમને ડેસ્ટિનેશન રિવીલ નહીં કરું. તમે વ્લોગમાં બનેલા રહ્યો, બહુ મજા આવશે. બહુ જ સરસ ડેસ્ટિનેશન છે, વિચ આઈ કેન ગેરંટી. લેટ્સ ટ્રાવેલ વિથ ક્રિશ્ચિયન. ગુડ મોર્નિંગ ફ્રોમ રાજકોટ એરપોર્ટ. મારી કેબ થોડી લેટ હતી સવારના, એટલે થોડી દોડમદોડી થઈ ગઈ હતી, બટ સેફલી પહોંચી ગયો છું એરપોર્ટ. અને અત્યારે હું વેઇટ કરી રહ્યો છું મારી ફ્લાઇટ જે છે AI 2786 ફ્રોમ એર ઇન્ડિયા, વિચ ઇઝ ઓન ટાઈમ. વેધર પણ મેં જોયું છે, એકદમ સુપર્બ અને ક્લિયર વેધર છે. ટર્બ્યુલી એપ પર મેં ફોરકાસ્ટ બી જોયું છે ટર્બ્યુલન્સનું, તો એકદમ એમાં સ્મૂથ ફ્લાઇટ દેખાય છે. સાથે ટેલ વિન્ડ પણ બહુ જ સરસ છે, તો મને લાગે છે કે હું એકદમ ટાઈમ પર મુંબઈ પહોંચી જઈશ. So finally boarding is done. Boarding complete થઈ ગયું છે. And now it's time to fly to Mumbai. Smoking, use of e-cigarettes and consumption of alcohol are not allowed on the aircraft. And also does not prohibit. ટેક ઓફ થઈ ગયું છે અને સુપર વ્યૂઝ છે. વ્યૂઝની મજા આવી રહી છે. સાથે સાથે ફ્લાઇટ એકદમ સ્મૂથ છે. એઝ પર ધ ટર્બ્યુલી એપનો જે ફોરકાસ્ટ હતો કે ટર્બ્યુલન્સીસ જરાય નથી. સો આવી સ્મૂથ ફ્લાઇટ મળે ને ત્યારે મજા આવી જાય, કોઈ ટેન્શન નહીં. ખાસ કરીને મારા જેવા જે નર્વસ ફ્લાયર હોય એના માટે તો આ સ્વર્ગ જેવો અહેસાસ છે. હાફ એન અવરની ફ્લાઇટ પછી ઓલમોસ્ટ મુંબઈ પહોંચવા આવી ગયા છે. બ્રેકફાસ્ટ પણ સરસ થઈ ગયું. સવારના વહેલા ઉઠી નીકળ્યો હતો, બ્રેકફાસ્ટ પણ નહોતું થયું. વેધર બી નાઇસ છે, ક્લિયર છે. મુંબઈ ફરવાની પણ મજા આવશે. वेलकम टू मुंबई. आमची मुंबई आपले स्वागत आहे. ટેક ઓફ ઓન ટાઈમ, લેન્ડિંગ ઓન ટાઈમ. હવે ટાઈમ છે બેગ કલેક્ટ કરવાનો. બેગ કલેક્ટ કરીને હોટેલ જવાનું. होटल एयरपोर्ट इंटरनेशनल. एयरपोर्ट इंटरनेशनल होटल है ना, डोमेस्टिक के पास ही है. मुंबई तो पहुंची गयो છું
બટ હવે હોટલ તરફ જઈ રહ્યો છું. જોઈએ ચેક ઇન મળે છે કે નહીં, કેમ કે અત્યારના આજે ખાલી 9:30 થયા છે. નોર્મલી હોટલ ચેક ઇન 12 o'clockની આસપાસ હોય છે. લેટ્સ સી મળે છે કે નહીં. Second group. This is a Wi-Fi Bluetooth connecting for TV. ઓકે, થેન્ક યુ. And સેકન્ડ નો ફેબ્યુલસ હોટલ મળી છે આ વખતે. આવો રૂમ છે, વોકિંગ ડેસ્ક બી આપ્યું છે, સોફા છે અને સ્પ્રોલિંગ બેડ પણ છે. વોશરૂમ જોઈ લઈએ કેવું છે. વોશરૂમ પણ સરસ છે. સો આ રહેવાનો છે મારો સ્ટે ઇન મુંબઈ. સરસ ફ્રેશન અપ થઈ ગયો. હવે ટાઈમ છે મુંબઈને એક્સપ્લોર કરવાનો. અને અહીંયા હું આજે શોક થઈ ગયો એક વસ્તુ જોઈને. જ્યારે હું ભણતો હતો ને ત્યારે તો અમે મુંબઈ લોકલથી જ બધે ટ્રાવેલ કરતા હતા. અત્યારે મારે જવું હતું સાઉથ મુંબઈ કોલાબા સાઈડ. સો મને ખબર પડી કે હવે મેટ્રો ચાલુ થઈ ગઈ છે. સો ફર્સ્ટ થોટ આવ્યું કે ટિકિટ કેવી રીતે લઉં. એટલી સરસ સુવિધા છે. એનો એક નંબર છે, એ નંબર ઉપર તમારે વોટ્સએપમાં રજિસ્ટર કરી અને એ નંબર પર તમારે વોટ્સએપ કરવાનો હાઈ મોકલીને કરો ને એટલે તમને ઓપ્શન્સ આપે કે તમારે ટિકિટ બાય કરવી છે, રિટ્રીવ કરવી છે, શું કરવું છે. તમે એમાં બાય ટિકિટનું ઓપ્શન દબાવો. એ ઓપ્શન દબાવ્યા પછી તમને લિંક આપે. તમારે સ્ટેશન્સ એન્ટર કરવાના, પેસેન્જર ડિટેલ્સ નાખવાની અને તરત જ યુપીઆઈથી પે કરી અને ટિકિટ તમારા વોટ્સએપમાં આવી જાય અને છેલ્લે એક બારકોડ આવી જાય. એ બારકોડથી જ તમે આખા મુંબઈના મેટ્રોમાં ટ્રાવેલ કરી શકો. Sun is pulling up the shadows, bags are by the door. Don't know what the day will bring, but I'm looking for a little more. Wheels are rolling on the highway, leaving quiet streets behind. Got a pocket full of nothing and a restless kind of mind. So I'm at the famous Leopold Cafe in Mumbai, in Colaba. લિયોપોલ્ડ કેફેમાં એ જ વિન્ડો છે. જ્યારે શૂટ આઉટ થયું હતું ત્યારે અહીંયા બુલેટ્સ આવી હતી. લિયોપોલ્ડ કેફેમાં કોઈ દિવસ રિપેર નથી કરાવ્યું. આ પ્રતીક છે કે ટેરરિસ્ટ જે પણ કરે આ પ્લેસ એવી ને એવી જ રોકિંગ રહેશે અને કોઈ દિવસ ઝૂકશે નહીં. આ છે લિયોપોલ્ડના સુપર અને મોસ્ટ ફેમસ ચિકન પફ. No maps, no plans, just watching the world roll by. લિયોપોલ્ડ કેફેમાં ચિકન પફ જે મારો ફેવરિટ છે ખાધા પછી અત્યારના મારી એક બીજી ફેવરિટ પ્લેસ પર જઈ રહ્યો છું જેનું નામ છે બગદાદી. ત્યાં બેસ્ટ ચિકન કઢાઈ અને નાન મળે છે. લેટ સી ત્યાં કેમેરો અલાઉડ કરે છે કે નહીં, બિકોઝ લિયોપોલ્ડ કેફેમાં નહોતો અલાઉ કરતા અને મારે મોબાઈલથી જ શૂટ કરવું પડ્યું.
હું છું અત્યારે મુંબઈમાં બગદાદી રેસ્ટોરન્ટમાં. આ મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ જગ્યા છે. હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા આવતા હતા અને હું અહીંયા આવ્યો છું આઈ થિંક ઓલમોસ્ટ 2016માં મેં છોડી દીધું હતું મુંબઈ. સો ઓલમોસ્ટ 10 યર્સ થઈ ગયા છે અત્યારે. અને મેં મંગાવ્યું છે આજે ચિકન મસાલા ફ્રાય વિથ નાન. ચલો જમવા. જેટલા વખાણ કરું એટલા ઓછા છે આ ફૂડના. સુપર ઓસમ. ફ્રેન્કલી સ્પીકિંગ, આ જગ્યાથી કોઈ આટલું બી ક્લોઝ આવી શકે એમ નથી. એટલું ડિલિશિયસ ફૂડ છે. અને આઈ એમ મિસિંગ માય સન જોશુઆ એન્ડ લિવી. જો એ હોત તો મજા આવી જાત. લાસ્ટ ટાઈમ અમે મુંબઈ આવ્યા હતા ત્યાં અહીંયા આવ્યા હતા બટ એટલું વેઇટિંગ હતું કે હું લિબીને આ ટેસ્ટ ન કરાવી શક્યો. લિબી, ધીસ ઇઝ ફોર યુ. અમેઝિંગ. બગદાદીના ચિકનના તો જેટલા વખાણ કરો ને તેટલા ઓછા છે. સુપર મજા આવી ગઈ આફ્ટર વર્ષો પછી. અને હવે હું જઈ રહ્યો છું તાજ હોટેલ અને ગેટવે ઓફ ઇન્ડિયા. પેલા ચાય There's a rhythm in the tracks, a humming in the breeze, calling out. સો ગાઈઝ, આ છે ગેટવે ઓફ ઇન્ડિયા. So let's go chase the horizon એક down ટાઈમમાં ગેટ હતો ઇન્ડિયાની અંદર એન્ટર થવાનો. from the sleepy town મેગ્નિફિસન્ટ to આર્કિટેક્ચર. where the city lights Taj. up, waking up the sky. તાજ ઓફ મુંબઈ. No maps, no plans, રિયલી just માં એક watching the ક્રાઉન જ world છે આ roll મુંબઈ by. સિટીનો. You're the destination. લાઈફમાં ઘણા બધા ડ્રીમ્સ પૂરા થઈ ગયા બટ એક ડ્રીમ બાકી છે. આ જે ક્રાઉન છે મુંબઈનો તાજ હોટેલ, એના બાલ્કની ફેસિંગ રૂમમાં રોકાવું છે એકવાર વિથ લિબી એન્ડ જોશુઆ, સો દેટ સામે આ વ્યૂ મળે. ઇટ્સ અ ડ્રીમ. ફિંગર્સ ક્રોસ્ડ એક દિવસ જરૂર પૂરું કરીશ. હું છું અત્યારે સીએસટી ટર્મિનસ અને અત્યારે હવે ટાઈમ છે ફરીથી મેટ્રો લઈને હોટેલની તરફ જવાનો. RJBNR Lazada Bridge platform number 2 पर प्रवेश करत आहे. RJBNR Lazada Bridge platform number 2 पर छत्रपती शिवाजी महाराज RJBNR Lazada બેક ટુ હોટેલ. ખૂબ જ હ્યુમિડિટી, ખૂબ જ ગરમી, પણ મુંબઈને થોડો ઘણો બી જે ટાઈમ મળ્યો ને એક્સપ્લોર કરવાનો એ મજા આવી ગઈ. આશા રાખું છું કે તમને બી જોઈને જે મેં તમને વ્લોગમાં કવર કર્યું છે મુંબઈની અંદર એ બધી વસ્તુઓ અને એ બધી પ્લેસીસ જોઈને તમને પણ મજા આવી છે. જો બીજી કોઈ પ્લેસીસમાંથી કવર ના થઈ શકી હોય
તો આઈ એમ સોરી બિકોઝ મારી પાસે ટાઈમ બહુ ઓછો છે. પ્લસ જ્યારે હું વ્લોગિંગ કરી રહ્યો હતો મુંબઈની અંદર ત્યારે મને લાગ્યું કે મારું જે માઇકનું આખું જે સેટઅપ છે, એક માઇક મેં પહેરેલું હોય ને બીજું માઇક આખું એનું સેટઅપ હોય એક્સેસરીઝની સાથે એનું ચાર્જર આ તે બધું, એ મને લાગ્યું કે મેં ક્યાંક પાડી દીધું છે. ખૂબ જ એક્સપેન્સિવ હતું. એટલે આખા રસ્તે હું ચિંતામાં હતો. ફરીથી પાછો આવીને હોટલમાં જોયું તો એમને એમ જ છે. સો થેન્ક ગોડ કોઈ વસ્તુનું નુકસાન નથી થયું. હવે અહીંયા થોડો આરામ કરીશ, થોડું વર્ક કરીશ અને રાતે જો ક્યાંય બહાર નીકળીશ તો હું બ્લોગની અવર જરૂર કવર કરીશ. ડિનર મારું પતી ગયું છે, રાત ઘણી થઈ ગઈ છે, તો હવે ટાઈમ છે સુવાનો, કેમ કે કાલે સવારે વહેલું ઉઠીને એક નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને નવી જર્ની પર જવાનું છે. સો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઈશ. આશા રાખું છું કે તમને આ નાનકડો એવા મુંબઈના વ્લોગમાં ઘણી મજા આવી હશે. ચલો ફરી મળીશું કાલે એક નવા વ્લોગની અંદર. Front row window view. Watch the colors start to blur outside the glass.